Sonography in pregnancy. Sonography is generally done to detect any problem in our body. But sonography in pregnancy has a different value and different flavor. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે પણ આપણે સોનોગ્રાફી કરતા હોઈએ છીએ, ઇટ ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્ડ અમેઝિંગ ફિલિંગ્સ. કારણ કે જ્યારે પણ પ્રેગ્નન્સી દરમિયાન સોનોગ્રાફી કરતા હોય છીએ ત્યારે તમે તમારા અનબોર્ન ચાઇલ્ડને સોનોગ્રાફીના સ્ક્રીન ઉપર મૂવમેન્ટ કરતું જુઓ છો, એના હાર્ટબીટ સાંભળો છો. સો ઇટ ઇઝ એન અમેઝિંગ ફિલિંગ્સ. તો આપણે આ વિડીયોમાં પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન ક્યારે સોનોગ્રાફી કરવી જોઈએ, કેટલી સોનોગ્રાફી કરવી જોઈએ અને શા માટે સોનોગ્રાફી કરવી જોઈએ એના વિશે વાત કરીશું. પ્રેગ્નન્સી દરમિયાન સૌથી પહેલી જો સોનોગ્રાફી કરવામાં આવે છે એને કહેવાય છે ડેટિંગ સ્કેન. કોઈ પણ પેશન્ટ જ્યારે પ્રેગ્નન્સી રહે એટલે કે એને માસિક ઉપર થોડા દિવસો ચડે એટલે ઘરે યુરિનમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરે છે અને જો પોઝિટિવ આવે તો એ ગાયનેકોલોજીસ્ટ પાસે જાય છે અને ગાયનેકોલોજીસ્ટ જ્યારે પહેલી સોનોગ્રાફી કરે છે એને કહેવાય છે ડેટિંગ સ્કેન. ડેટિંગ સ્કેન સોનોગ્રાફી મેઇનલી 3 પર્પઝ માટે કરવામાં આવે છે. સૌથી પહેલું કે પ્રેગ્નન્સી કન્ફર્મ કરવામાં આવે છે. ઘણીવાર ઘરે યુરિન ટેસ્ટ આપણે પ્રેગ્નન્સી માટે કરીએ છીએ તો એ ઘણીવાર ફોલ્સ પોઝિટિવ આવી શકે છે. ફોલ્સ પોઝિટિવ એટલે કે તમને પ્રેગ્નન્સી નથી પણ યુરિન ટેસ્ટમાં બતાવે છે. તો ડેટિંગ સ્કેનની મદદથી ખરેખર તમને પ્રેગ્નન્સી છે કે નહીં એ કન્ફર્મ થાય છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે બાળકનો વિકાસ કેવો છે, બાળકનું ડેવલપમેન્ટ કેવું છે એ ડેટિંગ સ્કેનની મદદથી જાણી શકાય છે. જનરલી 5 વીક ટુ 6 વીક ઓફ પ્રેગ્નન્સી હોય ત્યારે બાળકના હાર્ટબીટ, બેબીના હાર્ટબીટ સોનોગ્રાફીમાં પિકઅપ થઈ શકે છે. એટલે એના દ્વારા બાળકનો વિકાસ કેવો છે, બાળકનું ડેવલપમેન્ટ કેવું છે એ જાણી શકાય છે. અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે લોકેશન ઓફ પ્રેગ્નન્સી. ઘણીવાર પ્રેગ્નન્સી યુટ્રસમાં નહીં પણ બાજુમાં ફેલોપિયન ટ્યુબમાં રહી જતી હોય છે, જેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. અને આ જો પ્રેગ્નન્સી ટાઈમસર ડાયગ્નોસિસ ના થાય, ટાઈમસર એની ટ્રીટમેન્ટ ના થાય તો ફેલોપિયન ટ્યુબ અંદર રપ્ચર થઈ જાય અને ઇટ મે લીડ ટુ ગ્રેવિયસ કોમ્પ્લિકેશન એન્ડ ઇન સમ કેસ ઇટ મે લીડ ટુ ડેથ ઓલ્સો. ટૂંકમાં ડેટિંગ સ્કેનની મદદથી પ્રેગ્નન્સી કન્ફર્મ થાય છે, પ્રેગ્નન્સીનું ડેવલપમેન્ટ કેવું છે એ જાણવા મળે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પ્રેગ્નન્સીનું લોકેશન એ પણ જાણી શકાય છે. અને બીજી જે ઇમ્પોર્ટન્ટ સોનોગ્રાફી કરવામાં આવે છે એને કહેવાય છે ન્યુકલ થિકનેસ સ્કેન, એનટી સ્કેન. આ સોનોગ્રાફી 3 થી 3.5 મહિના વચ્ચે કરવામાં આવે છે. એટલે કે 11 વીક ઓફ પ્રેગ્નન્સી ટુ 14 વીક ઓફ પ્રેગ્નન્સીની વચ્ચે કરવામાં આવે છે. એન્ટી સ્કેન સોનોગ્રાફી કરવાનો મેઇન હેતુ એ હોય છે કે ઘણીવાર બાળકમાં અમુક ક્રોમોઝોમની ડેફિશિયન્સી એટલે કે અમુક રંગસૂત્રોની ખામીના કારણે અમુક રોગો થાય છે, જેમ કે ડાઉન સિન્ડ્રોમ, પટાવ સિન્ડ્રોમ, એડવર્ડ સિન્ડ્રોમ, કે જેમાં બાળક મેન્ટલી રિટાર્ડેડ એટલે કે મંદ બુદ્ધિનું હોય છે. તો એન્ટી સ્કેન સોનોગ્રાફીથી બાળકમાં કોઈ ક્રોમોઝોમલ પ્રોબ્લેમ તો નથી ને એ જાણી શકાય છે. એન્ટી સ્કેન સોનોગ્રાફીમાં ઘણા બધા પેરામીટર જોવામાં આવે છે પણ મુખ્યત્વે એમાં 2 વસ્તુ જોવામાં આવે છે. સૌથી પહેલું, બાળકના નેકની પાછળ જે ચામડી હોય એની નીચેનો જે ફોલ્ડ હોય એને ન્યુકલ ફોલ્ડ કહેવામાં આવે છે. એની જો થિકનેસ અમુક લેવલથી વધારે હોય તો બાળકમાં કદાચ રંગસૂત્રોની ખામી હોઈ શકે. અને બીજી વસ્તુ, બાળકનું નેઝલ બોન બરોબર ડેવલપ થયું છે કે નહીં એ જાણવામાં આવે છે. આ 2 મુખ્યત્વે પેરામીટર હોય છે અને બીજા ઘણા બધા પેરામીટર એન્ટી સ્કેન સોનોગ્રાફીમાં જોવામાં આવે છે. અને એન્ટી સ્કેન સોનોગ્રાફીની સાથે એક બ્લડ ટેસ્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવે છે જેને કહેવાય છે ડબલ માર્કર ટેસ્ટ અને ટ્રિપલ માર્કર ટેસ્ટ. એન્ટી સ્કેન સોનોગ્રાફી અને ડબલ માર્કર અને ટ્રિપલ માર્કર ટેસ્ટના કોમ્બિનેશનથી ડાયગ્નોસિસ કરવામાં આવે છે. ટૂંકમાં એન્ટી સ્કેન સોનોગ્રાફી 3 થી 3.5 મહિના વચ્ચે કરવામાં આવે છે અને એનો મેઇન એમ એ હોય છે કે બાળકમાં કોઈ ક્રોમોઝોમલ પ્રોબ્લેમના કારણે કોઈ ડિઝીઝ તો નથી ને. અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ સોનોગ્રાફી
એટલે કે એનોમલી સ્કેન. એનોમલી સ્કેન સોનોગ્રાફી યુઝ્યુઅલી 5 થી 5.5 મહિના વચ્ચે કરવામાં આવે છે, એટલે કે 20 વીક ઓફ પ્રેગ્નન્સી ટુ 22 વીક ઓફ પ્રેગ્નન્સી. કારણ કે 5 થી 5.5 મહિના વચ્ચે બાળક ફિઝિકલી કમ્પ્લીટલી ડેવલપ થઈ ગયું હોય છે. એટલે આ સોનોગ્રાફીની મદદથી બાળકના હોઠમાં, કાનમાં, મણકામાં, ફેફસામાં, હૃદયમાં, કિડનીમાં કે શરીરના કોઈ અંગમાં કોઈ ખોડ ખાપણ કે કોઈ એનોમલી નથી ને એ આપણે જાણી શકીએ છીએ. એનોમલી સ્કેન સોનોગ્રાફી યુઝ્યુઅલી 3D અથવા 4D રીતે કરવામાં આવે છે. 3D અને 4D સોનોગ્રાફીમાં બાળકની મૂવમેન્ટ પણ મોનિટરમાં જોઈ શકાય છે. બાળકના જે ઓર્ગન, હાથ, પગ, આંગળીઓ બધું જ 3D ઇમેજમાં બહુ જ ક્લિયરલી વિઝિબલ થતું હોય છે. અને અમુક કેસમાં તો બાળકનો ફેસ અથવા બાળકના એક્સપ્રેશન પણ તમે જોઈ શકો છો. અને સૌથી છેલ્લી જે સોનોગ્રાફી કરવામાં આવે છે એને કહેવાય છે ડોપલર સોનોગ્રાફી, ઓબસ્ટેટિક ડોપલર સોનોગ્રાફી. આ સોનોગ્રાફી 8મા મહિને એટલે કે 32 વીક ઓફ પ્રેગ્નન્સી અને જ્યારે ડિલિવરીને 15 કે 20 દિવસ બાકી હોય ત્યારે કરવામાં આવે છે. ડોપલર સોનોગ્રાફીથી માતાના શરીરમાંથી બાળકને ઓક્સિજન કેવું પહોંચે છે, બ્લડ ફ્લો કેવો છે અને ન્યુટ્રિશન એટલે કે પોષણ કેવું મળે છે એ જાણી શકાય છે. ડોપલર સોનોગ્રાફીની મદદથી બાળકની આજુબાજુનો જે પાણીનો ભાગ, એમનિયોટિક ફ્લુઇડ કેટલું છે એ જાણી શકાય છે. અને ડોપલર સોનોગ્રાફીથી બાળકનો ગ્રોથ કેવો છે, બાળકનું મહિના પ્રમાણે વજન ઓકે છે કે નહીં, બરોબર છે કે નહીં એ જાણી શકાય છે. આમ ટૂંકમાં પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન ટોટલ 4 થી 5 વાર સોનોગ્રાફી કરવામાં આવે છે. પણ અમુક કેસમાં જો બાળકને કોઈ તકલીફ હોય તો સિરિયલ સોનોગ્રાફી એટલે વારે વારે સોનોગ્રાફી પણ કરવામાં આવે છે, જેથી બાળકનો વિકાસ કેવો થાય છે એ આપણને ખબર પડે. અને જ્યારે સોનોગ્રાફીની વાત આવે ત્યારે દરેક પેશન્ટના મનમાં એક કોમન ક્વેશ્ચન હોય છે કે વારે વારે સોનોગ્રાફી કરવાથી શું બાળકને કોઈ આડઅસર થઈ શકે? તો સોનોગ્રાફી વિશે આપણે એટલું જરૂર જાણી રાખવું જોઈએ કે સોનોગ્રાફી એક પ્રકારનો સાઉન્ડ છે, એટલે જેને અલ્ટ્રા સાઉન્ડ કહેવામાં આવે છે. એક પ્રકારનો વેવ્સ છે કે જેનાથી બાળકને કોઈ પણ જાતની ગમે એટલી વાર સોનોગ્રાફી કરીએ પણ બાળકને કોઈ પણ જાતની આડઅસર કે બાળકમાં કોઈ પણ જાતની ખોડખાપણ આવતી નથી. એક્સરેઝ હોય, સીટી સ્કેન હોય, જેમાં ક્ષકિરણો હોય છે, એક્સરેઝ એ બાળકને આડઅસર કે ખોડખાપણ કરે છે. પણ સોનોગ્રાફી એક પ્રકારનો સાઉન્ડ છે, વેવ્સ છે, એટલે ગમે એટલી વાર પણ આપણે સોનોગ્રાફી કરીએ એનાથી બાળકને કોઈ પણ જાતનું નુકસાન કે આડઅસર થતી નથી. તો આ વિડીયોમાં આપણે જોયું કે પ્રેગ્નન્સી દરમિયાન કેટલી સોનોગ્રાફી, ક્યારે અને શા માટે કરાવવી જોઈએ. આના વિશે તમારે કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. માય ટીમ will reply you soon. Eat healthy, be healthy, enjoy your pregnancy and God bless you.